જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે કે જે જીરાની ખેતી કરતા હોય ખેડૂત ભાઈઓ, તો ખાસ વિડીયો છે કે આપણી જે જીરામાં અત્યારે બધાની લગભગની 60 દિવસની આજુબાજુ જીરા થઈ જ ગયા છે। તો અમુક જગ્યા એવી હોય આછી જમીન ને રેતિયાળ જમીન હોય રેતીવાળી ને, તો એમાં પાણી ગાયે ઘા સુકાઈ જતું હોય। તો એવા ખેડૂત ભાઈઓ અત્યારે બધાની સમસ્યા એ છે કે આપણે આમાં પાણી આપવું કે ન આપવું, એવું કે 60 દિવસની આજુબાજુ જીરું થયું હોય તો એમાં પાણી આપવું તો આપણે કઈ રીતના આપવું એની આપણી વાત કરવાની છે વિડીયોમાં સંપૂર્ણ। તો વિડીયોમાં જોડાઈ રહીજો। તો ખેડૂત ભાઈઓ, પહેલા તો આપણી વાત કરીએ કે એક ભાઈની કોમેન્ટ હતી કે હજી જે આપણી 55 દિવસની આજુબાજુ જીરું છે એ ભાઈની, ને 2-3 દિવસ પછી કે મારે ગેલેલિયો મારવો, તો મરાય કે ન મરાય? તો એમાં કંઈ ને વાંધો ન આવે, તમે ગેલેલિયાનો છંટકાવ કરે હાગો, પાણી વારેલું હોય તો 2-3 દિવસ પછી પણ તમે એમાં ગેલેલિયાનો છંટકાવ કરે હાગો। અને એ કંઈ નમરે એમાં કે ભીનું ખેતર હોય તો ગેલેલિયાનો છંટકાવ ન કરવો, કે એવું કંઈ નમરે ખેતર ભીનું હોય તો પણ તમે છંટકાવ કરે હાગો, અને ખેતર સુકાઈ ગયેલું હોય તો પણ તમે ગેલેલિયાનો છંટકાવ કરે હાગો। ખાસ કરીને એક ભૂલ નહીં ખાવાની કે ગેલેલિયાનો છંટકાવ કરો તમે તો એમાં કોઈ બીજી એકઈ દવા ન ભેગી ફેરવતા ને કે રિઝલ્ટ કપાઈ જાય, તમારે પૂરતું રિઝલ્ટ નહીં જડે। અને ખાસ કરીને એ ખેડૂતભાઈનું ગેલેલિયાનો છંટકાવ કરવો એ અત્યારે ખાસ જરૂરી છે। એનું કારણ છે કે વાતાવરણમાં ઘણો બધો ફેરફાર છે, ખરાબ વાતાવરણ છે જીરા માટે, તો ગેલેલિયાનો છંટકાવ કરે એ સારું કહેવાય। તો ખેડૂત ભાઈઓ, આપણી વાત કરવાની છે કે જે ખેડૂતોને 8 દિવસની આજુબાજુ જીરું છે એમાં પાણી આપવું તો કઈ રીતના આપવું એ। તો ખેડૂત ભાઈઓ, કે જો આવું વાતાવરણ હોય તો તમારે જીરાને પાણી બિલકુલ ન આપવું જોઈએ। એનું કારણ છે કે જીરામાં તમે અત્યારે પાણી વાર્યું તો અત્યારે જે આ વાતાવરણ છે, ખાલી એક જ દિવસ વાતાવરણ બદલશે અને તમારા જીરામાં પાણી આપેલી છે તો એ એટલું પણ જીરા માટે બહુ ખતરો કહેવાય। ખાલી એક દિવસ ખાલી વાતાવરણ બદલે ના તોય પણ જીરા માટે ખતરો કહેવાય। એટલે ખાસ કરીને અત્યારે વાતાવરણ મુજબ તમે પાણી ન આપે આગો, ધારો કે પાણી આપ્યું હોય ને ખાલી એક દિવસ ખાલી નોર્મલ થાળજા કરાવ્યું ને તો પણ આપણું જીરું બગડવાનો ચાન્સ વધારે રહે। એટલે ખાસ કરીને આવી પોઝિશન હોય તો તમારે વાતાવરણ હિસાબે અનુકૂળ ન હોય ને તો તમે પાણી ન વારે હાગો। આ ઠીક છે કે ઠંડી હોય અને તડકો સારો હોય, વાદળછાયા વાતાવરણ ને તો તમે કદાચ પિયત આપે હાગો જે આછી જમીન હોય એ, બાકી જાડી જમીન વાળાનું તો એમાં કંઈ કરવાનું જ નહીં પિયત વિશે। ને ખાસ કરીને કદાચ આછી જમીન વાળા હોય જે અને તરત ફૂંકાઈ જતું હોય જીરું, તો આવા વાતાવરણમાં તો એ પાણી આપવાનું જ નહીં। પણ આ એક ઠીક છે કે તમારે પાણી જેવું કરવું હોય જીરાની તો તમે જે ટાંકો આવે આપણી ટ્રેક્ટરથી જે દવા છાંટતા હોય, જે ટ્રેક્ટરમાં આપણી જે 500 લીટરના, 1000 લીટરના, 1200 લીટરના એ રીતના ટાંકા આવે અત્યારે દવા છાંટવાના ટ્રેક્ટરથી, મોટા ટ્રેક્ટરથી, મિની ટ્રેક્ટરથી છાંટતા હોય એનો પણ આપણે વિડીયો આગળ મોકલશે। આમાં જે ટાંકાને ટ્રેક્ટરથી દવા છાંટતા હોય તો એનીથી તમે જીરાની દવા પણ છાંટે હાગો અને પાણી આપવું હોય તો પાણી પણ આપે હાગો। એનું કારણ છે કે તમે કદાચ 1200 લીટરનો કે 1000 લીટરનો ટાંકો હોય તો તમે વીઘે 3-4 પંપ કરતા હોય બરાબર, ધારો કે 7 વીઘા હોય તો એમાં ગણતરી કરી લેવાની, તો તમારે ઓછામાં ઓછા 8 થી 9 પંપ છે ને બાટલા તમારે આરામથી એક વીઘામાં છટાઈ જાય પાણીના। એટલે 8 થી 9 પંપ થાય તો એ ક્યાં જાય? તો એ જીરું છે એની પાણી જેવું ગણ થઈ જાય। એનું કારણ એની જમીન ભીની ન કરવાની હોય, એટલે માથેથી ખાલી એટલું જડાઈ જાય ફુવારો, એટલે એ જીરું છે એ માથેથી પાણી લઈ લેતું હોય, એને કંઈ જમીનની જરૂર ન હોય જમીનમાંથી લેવાનું। અને મેં મારી નજરે અનુભવ કરેલ છે કે જીરું આજે મેં જોયું હતું તો આપણી બપોરનો સમય હોય ત્યારે હાવ ઝાખું દેખાતું હોય કે ભાઈ આને પાણીની જરૂર છે। ઘણાની અત્યારે એવી પોઝિશન એ છે કે ધોરું ઝાખું જીરું પડેગું હોય એ પાણીના હિસાબે,
તો તમે ખાલી આ ટ્રેક્ટરના ટાંકેથી સ્પ્રે મારી દીધું, તમે વધારે પગ થાય એ રીતના કાંટો સ્પ્રે, તો તમારે ખાલી બીજે દિવસે જોવું જીરું આખું લીલું થઈ જાય. જમીન ભીની નહીં થઈ હોય ને સ્પ્રે મારતા હોય ત્યારે તોય પણ એ જીરું હોય માથેથી પાણી સિંહ લેતું હોય એટલે બીજે દી આખું જીરું હાવ આખું લીલું થઈ જાય, તમારે કલર પકડી જાય. એટલે આપણે સમજી લેવું કે જીરાને પાણી જડે ગયું. તો તમે ખુદ અનુભવ કરી શકો. મેં ખુદ અનુભવ કર્યો અને જોયેલું છે. તો તમારે 8 દિવસની આજુબાજુ જીરું હોય અને પાણી જીરાને આપવું હોય તો આ રીતે આપજો. બાકી અત્યારે આવા વાતાવરણમાં પાણી ન આપતા, જેથી કરીને આપણી જીરાને બચાવી શકીએ. તો ખાલી એક ફેર ટ્રાય કરજો. આ પાણીને જે આ ટાંકો આવે દવા છાંટવાનો એમાં નાખીને, અને દવા પણ છાંટવી હોય તો ભેગી છટાઈ જાય, પ્રમાણ થોડુંક ઓછું રાખી દેવાનું અને કાંટો સ્પ્રે મારી દેવાનું. એટલે તમારે જીરામાં દવાઈ લાગી જાય અને પાણી અપાઈ જાય, બે કામ થાય. તો ખેડૂત ભાઈઓ, આ રીતના આપણી વિડીયોમાં વાત કરી કે 8 દિવસના આજુબાજુ જીરું હોય એમાં પાણી આપવું હોય તો કઈ રીતના આપવું હોય. તો આ રીતે આપજો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. એ માતાજી બધા ખેડૂત ભાઈ.